તો સુરતમાં પોલીસની ગંભીર બેદરકારી સામે આવી છે। પોલીસે પકડેલી એમ્બરગ્રીસ લિગ્નાઇટ કોલસો નીકળ્યો છે, ત્યારે ભાવનગરના ખેડૂતની પોલીસે ધરપકડ કરી છે। પોલીસે 5.72 કરોડની કિંમત પણ કેસમાં દર્શાવી હતી। રિપોર્ટમાં લિગ્નાઇટ કોલસો હોવાનું સામે આવ્યું છે, ત્યારે યોગ્ય તપાસ વિના કાર્યવાહી કરી હોવાનું પણ સામે આવ્યું છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મનીષ પરમાર આપણી સાથે જોડાયા છે। મનીષ, શું છે વિગત? શા માટે કરવામાં આવી કાર્યવાહી? जी बिल्कुल बात करिए तो सूरतनी एसओजी પોલીસે ગત શનિવારે એમ્બરગ્રીસ સાથે 5 કરોડ ને 72 લાખના મુદ્દા માલ સાથે એક આરોપી ભાવનગરનો છે તેની ધરપકડ કરી હતી। ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। આ તમામ જે વસ્તુઓ છે તે વન વિભાગને સુપરત કરવામાં આવી હતી। ત્યારે પોલીસ અને જે વકીલની દલીલ ચાલી હતી તેમાં કહેવામાં આવ્યું હતું કે આ જે એમ્બરગ્રીસ કે વેલ માછલીનો જથ્થો નથી, પરંતુ લિગ્નાઇટ જે કોલસો છે તેનો જથ્થો હોવાનું જાણવા મળ્યું હતું। ત્યારે લોકો પણ ચોંકી ઉઠ્યા હતા અને જે વકીલ છે તેના દ્વારા જામીન માંગવામાં આવ્યા હતા, કારણ કે આ જે વસ્તુ છે તેની સજાની જોગવાઈ છે તે 1 વર્ષની અંદર હોય અને જે એમ્બરગ્રીસ છે તેની 7 વર્ષની સજાની જોગવાઈ હોય। ત્યારે આ સજાની જોગવાઈની અંદર જે જામીન આપવાની જોગવાઈ હોય ત્યારે આરોપી છે તેને જામીન મળી ગયા, એટલે કહેવાય કે ગંભીર બેદરકારી સામે આવી છે, કારણ કે ચકાસ્યા વિના જ આ રીતના જે કહેવાય કે વેલ માછલીનું ઉલટીનો ઉલ્લેખ કરી દેતા પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। જી આભાર સમગ્ર માહિતી બદલ।